ચલો પેશન્ટ આવી ગયું. ડોક્ટર સાહેબ બોલો પેશન્ટજી, શું થયું? મન દુખાવો થાય છે. क्या बात कर रहे કયો દુખાવો થાય છે? એ તો હું ના કહું. તમે ફી ઓછી કરો ને તો કહું. જો કેવું હોય તો કયો, પણ ફી તો ઓછી નહીં થાય એ તો હું મારી રીતે ચેક કરી લઉં છું, બરોબર? बात तो सही है. હારું હેડો. अब देख तू थोड़ा अब आगे देख आओ. तू अब तू गया बेटा अब तू गया देख तेरी औकात मैं दिखाता हूँ જો तुझे। કનેક્શન બળા ઉપર હે આ તો માર. હા કનેક્શન વગર लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? થોડું જોખમી છે બેન. नहीं 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 सारुण के यहाँ हमारा कुछ तो था ना? गड़बड़ है जरूर 4-5 कोई ना कोई ઇન્જેક્શન લેવા પડશે. क्या बात कर रहे हैं? 4-5 ઇન્જેક્શન એટલો બધો? હા 4-5 ઇન્જેક્શન લેવા પડશે. આની બાટલી પતી જાય એવું કોઈ ઉપાય નહીં? नहीं. ના નોની બાટલીમાં નહીં પતો. પણ સાહેબ નોની બાટલી પતી જાય એવું કરો કે મારો કોમ થતો. બોલતા માર તો કોમ થઈ જાય મેડમ, પણ મારું કોમ નહીં થાય ને. આવતા મહિને આઈફોન નો હપ્તો છે મારે. તો સાહેબ શું કહું છું? ચલો કમ્પાઉન્ડર, જો કમ્પાઉન્ડર આ બેન નજર ને આપણે તો લઈ લો વોર્ડમાં અને ઊંઘાડ દો, દવા ચેક કરીએ છીએ. ચલો લઈ જાઓ, જાઓ. ચલો ચેક કરી લઈએ આપણે. ચલો ઊંડો શ્વાસ લો તું, હજુ ઊંડો શ્વાસ લો. કેવું લાગે છે? સારું લાગે છે ડોક્ટર સાહેબ. સ્પ્રે શોથી લાવ્યા છો? સારો હોડાય છે. અલે ગોડા, સ્પ્રે નહીં હોટવાનો, ઊંડો શ્વાસ આ હૃદયના ધબકારામાં આપવાના છે. એટલે આ તો પેશન્ટ છે કહું છું, મારું મગજ કો તો ફેવરી ગાલ હે મને લાગે છે. સરખો શ્વાસ લ્યો. ચલો આવી ગયો, હેડો ચેક થઈ ગયું. જો મેડમ ચેક કર્યા પર તો એવું લાગે છે ને કે બીજો તો આમ તો કોઈ પ્રોબ્લેમ છે નહીં શારીરિક તો. તો આનું શું થયું છે? બધું દુખાવ બુખાવ ઓકે છે, પણ હારો પ્રોબ્લેમ થોડો એવો છે, તમારા હારું ન્યુરોલોજીસ્ટ ને બતાવવું પડે. એટલે હું સાહેબ? ન્યુરોલોજીસ્ટ એટલે છે ને મગજનો ડોક્ટર કહેવાય ને. શ્યામ તમારા મગજ નથી? અલ્યા ડોબા જેવી મારામ તો મગજ છે, પણ મગજ જે ચેક કરે ને એ મગજનો ડોક્ટર. અરે રે 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 કમ્પાઉન્ડર, આ પેશન્ટ ને મિલ્યા હોય થી મારા ના જોયે નાખ્યાઓ. भाई हाँ भाई ये दिन देखने से पहले मैं मर क्यों नहीं गया भाई? આખા દાડાની પ્રેક્ટિસ ની પેલી એ કરી નાખી. મારે જ હારું મને લાગે છે તેમ જેમ આ લોકો ખરેખર મારું મગજ જ ભ્રષ્ટ કરી નાખી બધો પેશન્ટ ભેગો થઈ. ચલો નેક્સ્ટ પેશન્ટ. હા બોલો મેડમ, તમને કેવું લાગે છે મેડમ હાલ? સારું લાગે છે. તમને મલેરિયા થયો છે બરાબર? આપણે હાલ મલેરિયાની દવા ચાલે છે, પેલી 10 દિવસની દવા સારી લાગી ને? સાહેબ તમે મને મલેરિયાની જ દવા આલી છે ને? હા મલેરિયા થયો છે તમને, અને તમને મલેરિયાની જ દવા આલી છે. કેમ શું થયું? મારે એક બેનથી હતી ને, હા એને મલેરિયા થયો હતો, હા. પણ મરતી વેરી પછી ટાઈફોઈડ ને કર્યું. ના 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 ના, તમે ચિંતા ના કરો, હું જેવો તેવો ડોક્ટર નહીં. તમને મલેરિયા થયો છે અને તમારા મલેરિયાની દવા ચાલે છે, તો તમે મેલેરિયાથી જ મર્યો. હા હા ટાઈફોઈડ થી નહીં મરો, મલેરિયાથી જ મર્યો. ચિંતા ના કરો, તમને જે થયું છે એ નથી જ મર્યો. એટલે આ દવા લઈ લેજો બરોબર? મરવાની કે જીવવાની? બે લો, મેલેરિયાની જ છે. અને ચિંતા ના કરો, ટાઈફોઈડ થી નહીં મરો, મલેરિયાથી જ મર્યો. મારી નાખી આ તો. કમ્પાઉન્ડર, હવે આપણું દવાખાનું છે ને કાયમી માટે બંધ કરી દેવું છે. કારણ કે આ બધા પેશન્ટ નવો નવો આવશે, મને એવું લાગે છે કે એક દારૂ મારું મગજ ફરી જાય ને મારે મેન્ટલ હોસ્પિટલમાં જવું પડે. બરોબર? એટલે આજે આ બધી છેલ્લી દવા થઈ ગઈ, હવેથી આ દવાખાનું કાયમી માટે બંધ થાય છે. અને 12 બોર્ડ મારી દેજો, સાહેબ હિમાલયની યાત્રાએ જ્યાં છે એવું.
બરોબર સારું મળી જશે મિત્રો નવો વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય એટલે હું હિમાલય જી આવું હો